ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાવ છો ખરા, પણ માહે ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો. માથથી લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 28મી કલમ, અને ખાસ કરીને 25મી કલમથી 28મી કલમ સુધી વાંચવાના માટે પ્રયત્ન કરશો. અગાઉ 23મા અધ્યાયની જ 24મી કલમ અને 16થી 24 સુધી 28/4/2024ના રોજ મેં મેસેજ મૂક્યો છે, અને તેથી વચ્ચે 12, 13, 14, 15 એ કલમો પર આપી ચૂક્યો છું ને, એટલે હવે સીધા આપણે 28મી કલમ 25થી 28 સુધી જોવા માટે પ્રયત્ન કરીશું. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. કોઈ પણ વાસણ ફક્ત બહારથી ચકચકિત કરી દઈ ઊંધું વાળી મૂકી દો તો એમ જ લાગે કે ભાઈ વાહ, કેટલું સરસ ને કેટલું સાફ સુથરું, પણ સીધું કરીને જોશો તો અંદરથી ભયંકર ગંદુ અને કાટ વળી ગયેલું હશે. જો કે જરૂરિયાતના સમયે ગમે તે વાસણ હોય, કામ તો એ અંદરથી જ લાગશે, પણ અંદર તો ગંદુ હશે તો એ કામ લાગશે નહીં, કારણ કે અંદરથી સાફ નથી. આ કબર જેવું છે. કબરને તમે ઉપરથી ગમે તેટલી ધ્યાનાકર્ષિત બનાવો, ધોળો, આરસ પહાડના પથ્થરથી જડો, ટાઇલ્સ મઢો, ગમે તેવું સુશોભન કરો, એ બહારથી શોભાયમાન દેખાશે, પણ અંદરથી તો એ મૂળદા એટલે સબના હાડકાં તથા હરેક અશુદ્ધપણાએ એ ભરેલી છે. ઘણાયના જીવન, આપણામાંના મોટા ભાગના ઘણાયના જીવન આ ઉપરથી સાફ સુથરી કબર અથવા તો ઉપરથી સાફ સુથરા અને અંદરથી ગંદા વાસણ તથા બહારથી શોભાયમાન અને અંદરથી કંઈ કેટલાયના આત્મિક જીવનને નાશ તરફ, અધોગતિ તરફ, તેમના આત્મિક અધપતન અને નાશના પરિપાક રૂપે આત્મિક રીતે મરણ પામેલા કેટલાય લોકોના કંકાલને, હાડકાને, અશુદ્ધિઓને પોતાની અંદર ભંડારીને બેઠેલી એ ધોળેલી કબર જેવા છે. બહારથી બહુ જ ન્યાયી આત્મિક, પણ અંદરથી ઢોંગ, ધતિંગ, આડંબર તથા ભૂંડાઈથી અશુદ્ધપણાએ ભરેલા છે. મિત્રો, જીવન જીવો તો એક સ્ટાન્ડર્ડ જીવન જીવો. ડબલ સ્ટાન્ડર્ડ બેવડું જીવન જીવવામાં મજા નથી. એક ચોક્કસ સ્ટેટસ હોવું જોઈએ, સ્ટેન્ડ હોવું જોઈએ, અને એ પણ પાછું મજબૂત હોવું જોઈએ. ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ એમ નહીં. એક સ્ટાન્ડર્ડ જીવન જીવો અને એમાં મજા છે. ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન, બેવડું જીવન થોડી વાર સારું લાગશે અને મજા આવશે, બહુ મજા આવશે, પણ એ મજા ઝાઝું ટકશે નહીં. અને તેથી ભલે ઓછું પણ ખરું અને વાસ્તવિક ચિત્ર, પોતાનું જે છે એ વાસ્તવિક ચિત્ર રજૂ કરીએ. પોતે જેવા છીએ તેવા લોકોની આગળ, અને ઈશ્વર તો આપણને બાખૂબી જાણે જ છે. આપણે ગમે તેટલું છુપાવીએ કે ગમે તેટલા લોકોને છેતરીએ, પણ મેં કહ્યું છે એ પ્રમાણે કે આપણે ઈશ્વરને છેતરી શકતા નથી. અને તેથી ભલે ઓછું પણ ખરું અને વાસ્તવિક ચિત્ર રજૂ કરીએ, અને પોતે જેવા છીએ તેવા રજૂ થઈએ. ખોટો દંભ, આડંબર, દેખાડો કરવાની કશીય જરૂર નથી, કારણ કે એનું પરિણામ કશું આવશે નહીં. કારણ કે મારો અને તમારો આકાશમાંનો બાપ હંધુએ ભલી ભાંતિ જાણે છે. માણસને થોડો સમય
તમે આપણે છેતરી શકીશું, પણ ઈશ્વરને આપણે છેતરી શકતા નથી. અને માટે પ્રથમ માહેથી સાફ થઈએ, જેથી આપોઆપ બહારથી પણ સાફ દેખાઈશું. ધોળેલી કબર જેવા નહીં, કિંતુ વાસ્તવિક બનીએ અને દેખાઈએ. માણસોની આગળ બહારથી ન્યાયી દેખાય, માહે ઢોંગે તથા ભૂંડાઈથી ભરેલા નહીં, પણ દેવની દ્રષ્ટિમાં ન્યાયી, શુદ્ધ, પવિત્ર ઠરીએ, જેથી કરીને માણસોમાં ખોટો દંભ, દેખાવ, આડંબર કરવાની જરૂર જણાશે નહીં. અને પ્રભુ આ બધી જ બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.